સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરથી તો ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમ્યો છે। પત્નીને મારવાના મુદ્દે સસરાએ જમાઈને ઠપકો આપતા જમાઈ અને તેના સાગરીતોએ મળીને 60 વર્ષીય ગોરધનભાઈ દલસાણિયા પર જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે ગોરધનભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમાઈ રાકેશ કુકા વાવા હીરા કસવાના કામે જતો ન હોવાથી અને નાણાકીય ખેંચને કારણે ઘરમાં વારંવાર વિવાદ થતો હતો। પત્ની કામે જવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। દીકરીને બચાવવા પિતા ગોરધનભાઈ વચ્ચે પડ્યા હતા અને જમાઈને ઠપકો આપ્યો હતો। આ દાવતનો ખાર રાખી જમાઈ પોતાના 2 સાગરીતો સાથે ઘરે આવ્યો અને લાકડાના પાયા તેમજ પેવર બ્લોક વડે હુમલો કર્યો હતો। બોરતળાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગણતરીની કલાકોમાં પોલીસે મુખ્ય આરોપી જમાઈ રાકેશ કુકવાબા સહિત પારુલબેન સોલંકી અને હેતલબેન મકવાણાની ધરપકડ કરી લીધી છે। ત્રણેય આરોપીઓને કોર્ટ પર રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જૂનાગઢ